शरण्य त्र्यंबक गौरी नारायणी नमोस्तुते सर्वदा सर्वकार्येषु भगवान मंगलाय श्रुतिना तदेव पात्र योगेश्वर कृष्ण पदासो तो बात हो नहीं देखा से ये हरि अम्मा कला चमुके विष्णु कंदर रुद्रमादितो यमुना जगदावरे सरस्वती नर्मदा सिंधु कावेरी ब्रह्मांड वगैरह सब तमे जैन सत्यम दिवाकरम ख्याति हाथ लई लेवाना भोम कहता मंगलवासराय गणपति मुंडम दिव्यानम सूर्यनारायण ध्यानम रुदक रुदक देवता पूजन अहम कारिक से जल थाली ની અંદર વધાવી દેવાનું જાય હા હાલો સમજી અંદર મૂકી દેવાની જાય બે હાથ જોડી સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરો દપા કુસુમ ગંગા જમકા જે ભાઈ મહાદુતમ તમો તમરી પાપમ સર્વ પાપમ દિવાકરમ ડાબા હાથમાં તો ખારા ગવાના જાય હા હાલો બાજુમાં આપી દેજો दबाट मारा कवन जमणो आजू पटाकी जवनो पर तो या भूता है भूता पवित्रता भूता विघ्नकर वातो करो ना बेनो बड़ी दिशा में बतावी देवता निकवाल देवता है भ्यो नमः आत्मन पूर्वक नमस्कार नमस्कारामि हेलो आमा आगे धारण की जय हां हेलो यार बजे 100 रुपया एक बाप भाई ना आवे से बोलो गिरिराज धारण की जय आया भगवान ने पेशवा माटे आसन आपવાનું રમ્યમ જતો ભવ્યમ દિવ્યમ સુખમ સુખાગારમ આચાનમ મયાનંતા ગુરુણામ પરમેશ્વરા ફરી જઈ એવી રીતે પ્રતિષ્ઠા સર્વ દેવાના મિત્રાવરોને મિટાપડા કર્મના લૂટા જુગતા ભગવાન ભવતા હાલો સમર્પયામિ મંત્રાપ્રસાનાથે મુખે આચમનિયા आजमनियम समर्पयामि हालो ત્યાર પછી જળ ભદ્રાઓ ફરીથી બે ચમચી શુદ્ધોદક શુદ્ધ આચમનિયા મુખે આચમનિયમ સમર્પયામિ હાલો પછી તિલક કરી દો ખંડનમ ચંદનમ દિવ્યમ ગદાડે સુમનોહરમ વિલુભેનમ ગુરુજૈતના ચંદન પ્રતિગોયતા હાલો અબીલ ગુલાલ પત્રાવી દો અબીલ અંજા ગુલાલ અંજા તુઆ ચમકી વેચન ભરી બતાઈ અબીલ અંજા ગુલાલ અંજા તુઆ ચંદન મેવદમ સિંદુરેણ સમાયુક્ત पूजितोय परमेश्वरा सौभाग्य द्रव्यम समर्पयामि माल्यादिनि सुगन्धेन मालत्यादिनि वे प्रभुमयातानि पुष्पाणि प्रतिगृहीताम् देहात् जोडि नमस्कार गंगा विघ्नेश्वराय वरदाय जनप्रियाय लंबोदराय सकलाय जगद्देवाय नागाय सुरेन्द्र भूषणाय जय हाय बाजू तो बंद हां अर्घ्यो 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 प्रतिगृह्यामि अर्घ्यो माताजी अर्घ्यो 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 प्रतिगृह्यम 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 अर्घ्यो अर्घ्यो प्रतिगृह्यामि बात लई हालो कन्यादान માટે લાવો મંત્ર સવિતાબેન एक वैष्णव तरफ थी एक साड़ी બંગડી અને ચાંદલા કન્યાદાન માટે આપે છે બોલો गिरिराज धारण की हेलो एक वैष्णव तरफ थी 100 रुपया एक वैष्णव तरफ थी 100 रुपया एक वैष्णव तरफ थी 100 रुपया वीनूभाई छलड़िया तरफ थी 100 रुपया रमणीक भाई तरफ थी 100 रुपया मिस्त्री काका तरफ थी बोलो गिरिराज धारण की जय हेलो कन्यादान देवाय छे बहनों नम्र विनंती के जे लाख रुपया नु होनु होय ने ए 500 रुपया ની અંદર અહીં લેવાય છે
એક ગાય બરોબર 500 રૂપિયાની અંદર એક તોલું હોનું અહીં દક્ષિણાની અંદર લે છે. જે કોઈ બહેનોને લખાવવું હોય એ કહેજો, વિશ્વાસ કરજો, આવી જાય. કન્યાદાનની અંદર આવશે 500 રૂપિયા આવશે, એટલે એ માનવાનું કે એક ગાય મેં દાનમાં દીધી કે એક તોલું દીધું હોય. 500 ભાઈ શ્વેત વારા કલ્પે વસ્ત્રે માન વંદરા ટવી નાંદે તમે કલિયુગે કલિકરણે ભારત વર્ગે ભારત ખંડે જંબુથી પેદા પરમતી આયુમ દતે કરડાવતી ઉમદા ગ્રામ્ય મધ્યે સંવત 2081 ના માસ ઉદમ માદે પવિત્ર માદે કાર્તક માદે શુક્લાયમ પક્ષો એકાદશી તે ભોમ કેતા મંગળ વાસરાય. મનની અંદર બોલવાનું છે કાયિકા વાચિકા માનસિકા સાંદર્ભિકા જ્ઞાતા જ્ઞાતા પરસા પરસા ભક્તા ભક્તા વેદ વિદાદે કર્મ દોષે પરિહાર્દે કર્ષ્યમાણી કર્મણી અધિકાર પ્રાપ્તે અર્ધે કન્યાદાની માર્ગાર્ધે તુતુલજે ઠાકોરજીને કૃષ્ણાર્પણમ અહમકારે છે. એક ગાયનું દાન એક વૈષ્ણવ તરફથી આવે છે. બોલો ગિરિરાજ ભાઈઓ ઓર બહેનો એમને જતા ન રહેવે એવી નમ્ર વિનંતી છે. બસ હાલો અડાડી અડાડી લઈ લેવાનું છે. હા બસ હાલો બેન નામ બોલો. કે તમે કન્યાદાન કરો ને એટલે કુંભનો પૂજા કરવી પડે. કુંભ એટલે શું? કુંભ એટલે શું? તો કુંભ એટલે કે કળશ હોય એની ઉપર એક શ્રીફળ હોય. તો કળશ ને શ્રીફળ એ કુંભ છે. તો કુંભ નું મિનિંગ શું છે? 100 રૂપિયા હાથ ભાણા પેટે આવે છે. બોલો ગિરિરાજ ધારણ કી. તો એ કુંભ નું માધ્યમ શું છે એ ખબર હોય નહીં, પણ આપણે નવું મકાન લઈ અથવા તો ભાડે લેવા જાય એટલે બાયું એમ કે માટલી મૂકવા જવું છે, પણ માટલી નહીં કુંભ ઘડો ગુજરાતમાં જવાનું હોય. એટલે કુંભ ઘડાનું મિનિંગ શું છે એ ખબર નથી, બાકી જાય છે. બરાબર? એટલે નવું ફ્રીજ મૂકીને ન પધરાવી દે, પણ કુંભ ઘડો એટલે શું કોઈને ખબર નથી. એટલા માટે આજ આપણે એની વાત કરીએ. તો દેવ અને દાનવો જયારે સમુદ્રનું મંથન કર્યું એમાંથી અમૃત ભરેલો કુંભ નીકળ્યો. એટલે અમૃત હતો. બેનો શાંતિથી સાંભળજો. આપણે ભગવાનના લગ્નમાં આવ્યા છે, અહીંથી ક્યાંક લઈને જવાનું છે. જેટલી શાંતિ રાખજો, અવાજ નહીં કરો. બાજુમાં બેઠા હોય અવાજ નહીં કરો. એટલે અહીંથી ક્યાંક લઈને જવાનું છે અને અહીંથી ક્યાંક સમજીને જવાનું છે. એટલે કે દેવ અને દાનવોએ સમુદ્રનું મંથન કર્યું, એમાંથી અમૃત ભરેલો કુંભ નીકળ્યો. એટલે બધા દેવોએ અમૃત પીધું, અમર થઈ ગયા, હાજર થઈ ગયા. કુંભ ખાલી થઈ ગયો. એટલે કુંભને ફેંકી દેવામાં આવ્યો. વૈષ્ણવ તરફથી આવે છે. કુંભને ફેંકી દેવામાં આવ્યો. એટલે કુંભને વાચા આવી, પ્રભુ જ્યાં સુધી મારી અંદર અમૃત હતું ત્યાં સુધી કોઈ મને નિત્ય મુક્ત નહોતું. આજ મારી અંદર અમૃત થઈ રહ્યું છે તો મને ફેંકી દેવામાં આવ્યો, માટે મારું સ્થાન ક્યાં? એટલે ભગવાન નારાયણે કીધું કે જ્યારે જ્યારે ધર્મનું કાર્ય થશે, નવું મકાન લે કે ભાડાનું લે, ત્યારે પેલું કંસારનો ટાઈમે બોલાવવામાં આવશે. પછી કીધું કે નવી જમીન લે, નવી ખેતી કરે, નવી જમીન બાજુમાં 2 વીઘા ફરતી હોય લઈ લે, એની ઉપર પહેલી વખત ખેડ કરવામાં આવે, હળ હાંકવામાં આવે, ત્યારે કુંભનું પૂજન કરવું પડે. પછી નવો રથ લે, 4 વ્હીલ લે તો આ પૂજન કરવું પડે. પછી આ જગતની અંદર સત્યનારાયણ ભગવાનની કથા કરો તો પૂજા કરવી પડે. પછી કીધું મોટો યજ્ઞ કરો તો પૂજા કરવી પડે. અને મહાનમાં મહાન દાન એટલે કે કન્યાદાન કરો, ત્યારે પણ આ કુંભનું પૂજન કરવું પડે. પણ કુંભ આપણને શીખવાડે છે, કુંભ આપણને શીખવાડે છે કે જ્યાં સુધી માણસની જરૂર હોય ત્યાં લગી માણસ સંબંધ રાખે છે. તમારી જરૂર પૂરી થઈ જાય એટલે માણસાઈ વહી જાય છે. એટલે કુંભ આપણને શું શીખવે છે
કે બહેનોને ખાસ સાંભળવાનું છે, બહેનોને કહેવાનું છે એટલા માટે કે અહીંયા આપણે આવ્યા છે તો અહીંથી લઈને જવાનું છે ક્યાં. એટલે ખૂબ આપણને એવું શીખવાડે છે કે આ જગતની અંદર 4 દેવ છે. એ 4 દેવની તમે પૂજા કરો ને એટલે જગતમાં ક્યાંય જવાની જરૂર રહેતી નથી. તો 4 દેવમાં આ જગતની અંદર મહાનમાં મહાન દેવ કીધા છે કે જન્મ દેનારી માં, માતા તરુણ દેવતા, માની ઉપર ભગવાન પણ નથી. તો આ જગતની અંદર 51 રૂપિયા એક વૈષ્ણવ તરફથી આવે છે. બોલો ગિરિરાજ ધારણની જય. હા, તો એવું કીધું છે કે આ જગતની અંદર સૌથી મોટા દેવ હોય તો જન્મ દેનારી માં, માતા પણ દેવતા, માની ઉપર ભગવાન પણ નથી. પણ અત્યારની છોકરીઓ બાજુ તો એવું કે હાઉ ગમતા નથી. હા, જેટલા માર્ગો છે એ લોકો કુળદેવી માતાજીને લાભથી ધરાવે અને ઉમરાવાળીને દુખી કરે તો એ ખોટું છે. તમે અહીંયા ભગવાનના લગ્નમાં આવ્યા છો તો તમારે નિયમ લઈને જવાનું છે કે અમે અમારી સાસુની સેવા કરશું. પહેલી વાત તો એ. કારણ કે ગડપણ ઘોડે ચડીને આવે. ગડપણ છે એ ઘોડે ચડીને આવે. ક્યારે ગડપણ આવશે ખબર નહીં પડે. પછી આપણી વહુ આવશે ને તે તમને કઈ કરવાનું નથી. હા, બાજુમાં આ જમણા હાથના ચોખા બે ભાઈઓ અહીં પધરાવી દો. પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. હાલો બેન, 2 ભાગ કરી નાખો. જમણા હાથના ચોખા ઉપર પધરાવી દો. હા, ડાબા હાથના ચોખા જમણા હાથમાં લઈ તમારા દેવના પગમાં પધરાવી પગે લાગી જવાનું. પતેર બ્રહ્મા, પતેર વિષ્ણુ, પતેર દેવો મહેશ્વરા, પતેર સાક્ષાત પરબ્રહ્મા તટમય શ્રી પતેર. સવિતાબેન ના 101 રૂપિયો એક વૈષ્ણવ. 101 બસ બતાવો. હાલો ફરીને આટો ફરીને આવો. ઉપરની સાઈડ જે બહેનો બેઠા છે, ઉભા છે, એ થોડાક આ બાજુ લઈ આવો. અને રસ્તો તમામ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે રાજભોગનો પ્રસાદ લેતા જાજો. 11 છે, ઉપવાસ છે, માતાજીના લગ્ન છે. પ્રસાદ લીધા વગર કોઈ બહેનો નહીં ખાતા. બેને આભાર. બેને એક હાથ આ બાજુ, એક હાથ ઓલી બાજુ. આભાર. 100 રૂપિયા એક વૈષ્ણવ ના આવે છે. બોલો ગિરિરાજ ધારણ કી. આપણને કન્યાદાન ની અંદર બોલો ગિરિરાજ ધારણ કી.